તો મિત્રો આ તરાવડીનું નામ છે લઘરાઈ તરાવડી અને જોઈ શકો છો તમે આ પાણી અત્યારે બનીમાં આ સમયમાં પાણી હોય નહીં ભલે પણ આ ડેમમાંથી પાણી લીધેલ છે. ભેંસું લગભગ હોઈ શકે તો 60 થી 70 ભેંસું અહીંયા અત્યારે હાજર છે. લોકેશન તમે જોઈ શકો છો, આવું કંઈક લોકેશન છે અને તમને હમણાં બધી ભેંસું પણ અલગ અલગ બતાવી દી. જો મિત્રો નમૂના તરીકે તમે ભેંસ જોઈ શકો છો. હજી પણ ઉનાળાનો સમય શરૂ છે મિત્રો, પણ ભેંસું પર લોહી હજી છે, સાવ નબળ્યું એવું નથી. આપણે સાંભળ્યું હશે કે ભાઈ ઉનાળાનો સમય આવે ને બંનેની ભેંસુને તકલીફ ઘણી થાય, પાણીની તકલીફ થાય, પણ હજી આપણે એટલા અંદર બંનીમાં ગયા નથી. આ ભેંસનો મિત્રો રૂપ જો તમે, ઓરિજિનલ કુંડી નસ્લ છે. આગળ પણ તમને હજી બતાવી દઉં, બીજી ભેંસું બહાર નીકળે એટલે. તો મિત્રો આ તરાવડીનું નામ છે લઘરાઈ તરાવડી અને જોઈ શકો છો તમે આ પાણી અત્યારે બનીમાં આ સમયમાં પાણી હોય નહીં ભલે પણ આ ડેમમાંથી પાણી લીધેલ છે. ભેંસું લગભગ હોઈ શકે તો 60 થી 70 ભેંસું અહીંયા અત્યારે હાજર છે. લોકેશન તમે જોઈ શકો છો, આવું કંઈક લોકેશન છે અને તમને હમણાં બધી ભેંસું પણ અલગ અલગ બતાવી દી. જો મિત્રો નમૂના તરીકે તમે ભેંસ જોઈ શકો છો. હજી પણ ઉનાળાનો સમય શરૂ છે મિત્રો, પણ ભેંસું પર લોહી હજી છે, સાવ નબળ્યું એવું નથી. આપણે સાંભળ્યું હશે કે ભાઈ ઉનાળાનો સમય આવે ને બંનેની ભેંસુને તકલીફ ઘણી થાય, પાણીની તકલીફ થાય, પણ હજી આપણે એટલા અંદર બંનીમાં ગયા નથી. આ ભેંસનો મિત્રો રૂપ જો તમે, ઓરિજિનલ કુંડી નસ્લ છે. આગળ પણ તમને હજી બતાવી દઉં, બીજી ભેંસું બહાર નીકળે એટલે. મિત્રો બીજી ભેંસું પણ પાણી પીવા આવે છે અને આપણો વિડીયો બનાવવા પહોંચી ગયા છે. અહીંયા પણ તમે ભેંસું બધી તમે જોઈ શકો છો. લોહી જોઈ શકો મિત્રો એમ. બધી જ બધી સામે પણ આવે છે એ તમે જોવું. બંનીમાં આવી એટલે આનંદ થાય આપણને, ખૂબ મજા આવે. તો આ જે ખડેલી આવે છે અહીંયા લગભગ વચ્ચે મોવાની અસર થઈ ગઈ હતી, એના કારણે પણ થોડીક ભેંસું કપથાણ છે. આ મિત્રો બુલ છે, પાડો નબળો છે પણ રૂપ જોઈ શકો તમે. ઓલી બાજુ જે જાય હતી ભેંસ પણ છે. આવી કંઈક આ પણ ભેંસો અત્યારે જ આવી છે પાણીમાંથી. બહુ સારું છે. આપણા શિવશક્તિ ડેરી ફાર્મમાં જે કચ્છથી બહારના જે લોકો જોડાયેલ છે એ પણ ક્યારેક બંનીમાં આંટો મારો આવે, જે બંનીની જે મજા છે આપણા માલધારી મિત્રો માટે જે શોખીન છે એ મજા જ કંઈક અલગ છે. અત્યારે અમે 3-4 જણા પણ એક ગાડી લઈને આવ્યા છીએ બંનીમાં. હજી તો આવા ઘણા વાડે અને તબેલે જોવા જાય છે ભેંસો, એટલે તમને પણ બતાવી દઈશું. સ્પેશિયલ એના માટે જ આવ્યા છીએ. બપોરનો સમય છે એટલે મિત્રો ભેંસો પાણીમાં છે. ભેંસો મિત્રો અત્યારે પાણીમાંથી બધી બહાર આવી ગઈ છે અને સૌ પ્રથમ તમને બતાવું આ ભૂરી જે જાય રહી, ભૂરીનો તમે રૂપ જુઓ, પાછળથી તમને દેખાય છે બધી છાંયામાં જાય રહી. હવે ભેંસું મિત્રો અહીંયા લગભગ અત્યારે હાલમાં 200 થી 300 હશે.
બીજી જે તમને મેં સૌ પ્રથમ મેં તમને બતાવી હતી જે રૂપમાં એ આ તમે જોઈ શકો છો જાહેરી પાછળથી એના આચર 4000 છૂટા છે. અત્યારે થોડીક વચ્ચે મોં આવી ગયો તો નબળી પડી ગઈ હતી પણ જોવો એની તમે રૂપ તમને બતાવો આગળથી ક્વોલિટી જોવો મિત્રો તમે આની ભલી ભેંસ છે. પાછળ ખડેલી આવેલી એનું પણ રૂપ બહુ સારું છે. તો મિત્રો આ પણ બીજી ભેંસો અલગ છે અને અહીંયા પણ તમે આ બધી ભેંસો તમે જોઈ શકો છો. તમને ટોપ ક્લાસ ભેંસો એ પણ બતાવી દઉં. એક તો પેલી આ જે ઝુંડ છે આખું એમાં એક આ છે અને બીજી એક ખડેલી જે આ રહી ઊભી એ પણ ખડેલી સારી છે શીંગડી પાગડી બધી રીતે. ભેંસું તો છે ભેંસુની તમારે જેટલી ક્વોલિટી જોઈ હોય એટલી છે. જેવી ભેંસું સમજી લો કે હાવ લોકલ થર્ડ ક્લાસમાં પણ છે અને ઊંચી નસ્લ પણ છે. એટલા માટે જ આપણે સ્પેશિયલ આવ્યો. જો મેઇન આમનું કારણ આ જો આ પાડો અત્યારે જે છે એ બાંધલ પડ્યો છે કેમ કે અહીંયા લગભગ બીજું ભેંસુમાં જે પાડા હોય છે એ પણ આવે છે અને એમાં જ્યારે પાડાને એકબીજા આસપાસ ઝઘડો થાય તો પછી બહુ નુકસાન થાય છે. એક પાડાનું કદાચ મોત પણ થઈ શકે કાં તો પછી શીંગડો બીંગડો નીકળી જાય. આ મિત્રો બે જે ઝોંટી છે એને પણ તમે જોઈ શકો છો એ પણ રૂપમાં બહુ સારી છે. આ બંને ખડેલી સાઈડમાં જે બધી ગાયો પણ બધી લગભગ 60-70 જેવી હશે એ પણ તમને બતાવી દઈએ. સામે જે બેઠો એ એનો મિત્રો રૂપ જો તમે આજે નરઘાટે ભેંસ ઊભી એ પણ બહુ સારી છે. ભેંસો તો ઓલી બાજુ પણ છે બીજી એ પણ લગભગ 50-60 જેવી હશે એ પણ તમને બતાવી દઈએ. મિત્રો આ ખડેલી તમે જોયું આનું જે રૂપ આનો જે ઢબ છે ઓરિજિનલ ઘાટે છે. જો આને ભળી ખડેલી છે જેમ તમે જોઈ. આ જે રહી મોટી ભેંસ એ પણ બહુ સારી છે. ઉખડેલી હતી બરોબર એની બેન મિત્રો આપણે જે ખડેલી જોઈએ એની બેન આ પણ પહેલી જ ખડેલી છે. રૂપ જો મિત્રો જે છે માલ જ્યાં છે ત્યાં છે જ અને આ પણ ખડેલી મિત્રો જો તમે આ પણ મિત્રો તમે જોઈ શકો આ ભેંસ છે. આના કેટલા વેતર થયા છે? બીજો વેતર.